નમસ્કાર, હું છું દરેશ પરમાર અને ટુડે ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠામાં આજે એક એવા અપરાધ કથા પરથી પડદો ઉચકી રહ્યા છે કે જે અપરાધ કથામાં ત્રણ લોકોએ પોતાની જ પેઢીમાં પોતાના શેઠને ચૂનો લગાવી 90 લાખથી વધુના તેલના જથ્થાનું બારોબારી કર્યું છે. બનાસકાંઠામાં તેલકાંડ 90 લાખથી વધુના કિંમતના તેલના જથ્થાને અપરાધીઓએ કર્યો બારોબાર વેચાણ. કલ્પેશ મોદી સાથે મોટી છેતરપિંડી. મુખ્ય ભેદાબાદ દર્શનભાઈ જયેશભાઈ મોદી, તેના પિતા જયેશભાઈ લક્ષ્મીચંદ પોપટિયા, જ્યારે અન્ય સહ અપરાધી છે કે જે ટ્રાન્સપોર્ટનો માલ પોતાના જીપ ડાલામાં ચોરાયેલો માલ, ઠગાયેલો માલ સગે વગે કરતો હતો તે રવિ ચોખાવાલા. એટલે કે તેલના જથ્થો છેતરપિંડીએ ઠગાઈ કરી અન્ય વેપારીને વેચી માર્યો છે. છેલ્લા 6 માસથી આ કાંડ કરતા હતા આ ત્રણ અપરાધીઓ. મુખ્ય ભેદાબાદ છે દર્શન પોપટિયા. ટુડે ગુજરાતી ન્યૂઝમાં એક એવી ક્રાઇમ ઘટનાની વાત કરશું કે જે ઘટનામાં ભેજાબાજ 3 ઠગોએ એકબીજાના મેળાપીપણામાં ડીસાના વેપારી કલ્પેશ કુમાર અશોકભાઈ મોદી કે જેઓ પોતાની તેલની હોલસેલની દુકાન ધરાવે છે તેઓ પાસેથી ચીટિંગ કર્યું હતું અને તેઓ પાસેથી વિવિધ સમય દરમિયાન તેઓની ગોદામમાંથી તેઓના મહેતાજી, એક ચાલક અને મહેતાજીના જે પિતા હતા એ તમામ 3 આરોપીઓએ ચીટિંગ કર્યું હતું અને સમયાંતર તેમની ગોદામમાંથી માલની તેલ સહિતના જે કાર્ટૂન હતા તેને ઓછી આગ દર્શાવી વધુ માલ ત્યાંથી ઉપાડી ગોદામ ખાલી કર્યું હતું. અને તે રીતે આ 3 જે અપરાધીઓ હતા તેઓએ જે ફરિયાદી છે કલ્પેશ કુમાર અશોકભાઈ મોદી, તેઓની જે પેઢી હતી તેની ગોદામમાંથી વિવિધ તબક્કે વિશ્વાસ ભંગ કરી ઠગાઈ કરવાના ઈરાદે અલગ અલગ કંપનીના વજન લીટરના ખાદ્ય તેલના દાગીના 4,793 કે જેની કિંમત 90,59,521 થાય છે તે પિકઅપ ડાલા મારફતે અન્ય વેપારીઓને વેચી ઠગાઈ કરી હતી. આ કેસના મુખ્ય 3 અપરાધીઓ છે તે પૈકીનો દર્શનભાઈ જયેશભાઈ પોપટિયા મોદી મુખ્ય અપરાધી છે. પેઢીનો મેનેજર છે કે જે આ તમામ વ્યવસ્થા સંભાળતો હતો. તો વળી ટ્રાન્સપોર્ટનો વ્યવસ્થા સંભાળતો રવિભાઈ ડી ચોખાવાલા કે જે વસુંધરા સોસાયટી ડીસા ખાતે રહે છે. અને દર્શનભાઈ જયેશભાઈ પોપટિયા મોદી મુખ્ય અપરાધીના પિતા જયેશભાઈ લક્ષ્મીચંદભાઈ પોપટિયા મોદી, તેઓ પણ આ ગુનામાં ભાગીદાર છે. તેઓએ પણ પોતાના પુત્રનો સાથ આપી ચોરેલો તેલનો આ જથ્થો વિવિધ વેપારીઓને વેચ્યો છે અને તેના પૈસા નફાકારક હેતુ માટે મેળવ્યા છે. તમામના વિરુદ્ધમાં પોલીસ દક્ષિણ ડીસા દ્વારા એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી છે. 120B એટલે ગુનાહિત કાવતરું સાથે 407, 408, 420 આઈપીસી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. દર્શન હાલ પોલીસના સકંજામાં છે. મોટી સફળતા પોલીસે મેળવી છે. 90 લાખથી વધુના આ છેતરપિંડી કાંડમાં દર્શનભાઈ જયેશભાઈ પોપટિયા મોદી મુખ્ય કાવતરાખોર ભેજાબાજ વ્યક્તિ ઝડપાઈ ગયો છે. આ ફરિયાદની વિગત જોઈએ તો જે વેપારી છે તેઓ પોતાની અંજલિ કોર્પોરેશન નામની 18 વર્ષથી ડીસા ખાતે ડીસાના બજારમાં પેઢી ચલાવે છે અને આ પેઢીમાં તેઓ બ્રાન્ડેડ કંપનીના તેલનું હોલસેલમાં વેચાણ કરે છે. તેઓની પેઢીમાં દર્શનભાઈ જયેશભાઈ પોપટિયા નોકરી કરતા હતા છેલ્લા 8 વર્ષથી અને મહેતાજી તરીકે કામ કરતા હતા. ગોડાઉનનું સ્ટોકનું તેમજ માલની ડિલિવરી આપવાનું કામગીરી તેઓના હસ્તે હતી. જોકે છેલ્લા ઘણા સમયથી બેંક એકાઉન્ટમાં સતત બેલેન્સનો ઘટાડો થતો હોય અને પુરાંત મળતી ન હોય, વેપારી પેઢી ધંધો સારો હોવા છતાં બેંક બેલેન્સ ઓછું થતું હોવાથી પીડિત વેપારીએ કલ્પેશભાઈએ તપાસ કરી હતી અને તે બાદ તેઓને જાણવા મળે કે જે મહેતાજી છે દર્શનભાઈ અને તેમના પિતા લક્ષ્મીચંદભાઈ પોપટિયા જે પિકઅપ ડાલામાં માલ પોકારતા હતા તે રવિ નામના ઈસમ સાથે મળી ગયા હતા. 3 લોકો ભેગા થયા હતા અને ગોડાઉન પર જ્યારે માલ ભરાતો હતો ઓર્ડર કરતાં વધુ માલ ભરતા હતા અને તે બાદ જે ઓર્ડર કરતાં જે વધુ માલ હતો તેલનો જથ્થો હતો એ બારોબાર વેચી મારતા હતા. આમ અલગ અલગ રીતે તેઓએ ગુનાના કામમાં એકબીજાનો મેળાપીપણી કરી, કાવતરું કરી, જીપ ડાલનો ઉપયોગ કરી
મોટી ચોરી કરી હતી. અત્યાર સુધીમાં હિસાબ કિતાબ જોતા 4,793 જેટલા દાગીના છેતરપિંડીએ ચોરાયા છે. ગોદામમાંથી આ 3 લોકોએ ચોર્યા છે, વેચ્યા છે. હાલ પોલીસે 90,69,521 નો જે છેતરપિંડી થઈ છે તેની ફરિયાદનો જ મોટી ફરિયાદ છે. અત્યાર સુધીની ડીસા પંથકમાં એક વેપારી પેઢી પરથી આ મોટી ફરિયાદ છે. આરોપી દર્શન ઝડપાયો છે. ત્યારે સવાલ એ થાય છે કે 90 લાખનો ચોરાયેલો મુદ્દામાલ અત્યારે ક્યાં છે? કયા કયા વેપારીઓને આ મુદ્દામાલ વેચવામાં આવ્યો હતો? એ તમામ વેપારીઓ હવે કાયદાના સકંજામાં આવી શકે છે. લાલબત્તી સમાન કિસ્સો ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન પર નોંધાયો છે. ડીસા દક્ષિણ પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદ જોઈએ તો એક મહેતા એટલે કે મેનેજર એક પેઢીમાં ચીટિંગ કરે છે, કાવતરો કરે છે, એક ટીમ બનાવે છે અને 90 લાખથી વધુના જે ઓઇલ કંપનીના જે આપણી સાથે માલિક જોડ્યા છે તેમની પેઢીમાંથી ચોરી કરે છે. શું છે આખો મામલો? આવો જોઈએ. શું આપનું નામ અને આપની પેઢી સાથે કેવા પ્રકારની ચીટિંગ અને ચોરી થઈ છે? મારું નામ મોદી કલ્પેશ કુમાર અશોકભાઈ. અંજલિ કોર્પોરેશન નામની પેઢી રિસાલા મંદિર પાસે હું ચલાવું છું ને મારે રોજ પર ડેનું સેલિંગ હોય છે ને હું ટોટલી સેલિંગ રાજસ્થાન, ગુજરાતના બધા અન્ય ગામડાઓમાં ટોટલી જગ્યા ઉપર કરું છું અને મારો ખાદ તેલનો વેપાર છે. મારા ત્યાં મહેતાગીરીમાં નોકરી કરતા દર્શન જયેશભાઈ પોપટિયા કે જેમને મેં મારી સ્ટોકનું ટોટલી કામ એમને સોંપેલ હોવાથી એમને મારા ગોડાઉનેથી ટોટલી નંગોની ઉચાપત કરેલી છે ને એ ટોટલ માલ 90,69,569 રૂપિયાનો માલ જેઓ એ અને એમની સાથે મળેલ રવિભાઈ ગાડીવાળા કે જે પોતે ધાનેરા ને એ બધી ગાડીઓ ભરે છે ને એરિયાએ ત્યાંથી લઈ ને ટોટલી માલોની છે ને અન્ય વ્યક્તિઓને સેલ કરી ને એ લોકો એકબીજાની સાથે રૂપિયાની ઉચાપત કરતા હતા. એ રૂપિયાની અંદર એમાં જયેશભાઈ લક્ષ્મીચરણ પોપટિયા જે જયેશ આપણે દર્શનના ફાધર છે એ બી એમની સાથે ઇન્વોલ્વ છે. એરિયા એ બી પોતે સાથે મળી ને આ ત્રણેય ભેગા મળી ને આ રૂપિયાનું ઉચાપત કરતા હતા. અને છેતરપિંડી અને ચોરીના કેસોમાં મુદ્દામાલ સૌથી મહત્વનો હોય છે. કોઈ પણ ફરિયાદી ચોરને અથવા છેતરપિંડી કરનારને સજા મળે અને પોતાનો મુદ્દામાલ પરત ના આવે તેવું નથી ઈચ્છતો. તે માત્ર એવું ઈચ્છતો હોય છે કે ચોરી કર્યા બાદ પોલીસ તેના મુદ્દામાલને પરત આપશે. તેના પૈસા, તેના મુદ્દામાલની ચોરી થઈ છે, વિશ્વાસઘાતથી ઠગાઈ થઈ છે, તે મુદ્દામાલ પરત આપશે. 90 લાખની ચોરી. ત્યારે જોવાનું હવે એ રહે છે કે દક્ષિણ પોલીસ 90 લાખના અપરાધ કાંડમાં 3 અપરાધીઓ પર એફઆઈઆર થઈ છે. ત્યારે પોલીસ કસ્ટડીના રિમાન્ડ દરમિયાન કેવા કેવા અપરાધીઓ, સહ અપરાધીઓની શોધખોળ કરે છે. 90 લાખનો મુદ્દામાલ ક્યાં ઘર કરી ગયો છે, ક્યાં સંતાયો છે, ક્યાં વેચાય છે તેની પણ તપાસ કરશે. નમસ્કાર. ગુનેગારને કરે છે સીસીટીવી, ફિંગરપ્રિન્ટ, એફએસએલ, ડીએનએ ટેસ્ટ, હેન્ડરાઇટિંગ, મોબાઈલ લોકેશન, ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ બને છે ઇન્વેસ્ટિગેશનનો મહત્વનો આધાર. નિત્ય ક્રાઇમની ઘટનાઓના વિશેષ અહેવાલ માટે જોતા રહો ટુડે ન્યૂઝ.